જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત છે. પ્રભુ શ્રી હરિ વિષ્ણુએ અધર્મના નાશ અને ધર્મની સ્થાપના માટે એક મજબૂત શસ્ત્રની જરૂર હતી. તેમને એટલો વિશ્વાસ હતો કે આ શસ્ત્ર મારા દેવાદિદેવ મહાદેવની આરાધના કરીને જ હું મેળવી શકીશ. એમણે પ્રભુની આરાધના કરવાનું વિચાર્યું અને એમને નક્કી કર્યું કે હું દેવાદિદેવ મહાદેવને 1000 કમળ ચડાવીશ. પ્રભુ તો પૂજા કરવા બેઠા. 999 કમળ મળ્યા, એક કમળ મળ્યું નહીં. અને પૂજા કરતાં કરતાં ઊભા થાય તો પૂજા ખંડિત થઈ જાય. પ્રભુએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર, એમ કહેવાય છે પ્રભુ શ્રી હરિ વિષ્ણુની આંખ કમળ સમાન છે, એમણે તરત જ કાઢીને મહાદેવજીને ચડાવી દીધી. આ જોઈને મહાદેવ ખૂબ જ પ્રસન્ન થયા અને શ્રી હરિ વિષ્ણુને અધર્મના નાશ અને ધર્મની સ્થાપના કરવા માટે સુદર્શન ચક્ર ભેટ આપ્યું. તો આવી રીતે આપણા શ્રી હરિ વિષ્ણુને દેવાદિદેવ મહાદેવ તરફથી સુદર્શન ચક્ર મળેલું છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. હર હર મહાદેવ.